વાત કરીએ બનાસકાંઠાની તો લાખણી તાલુકાના આગથળા પોલીસ મથકની હદમાં અંગત અદાવત અને ધંધાની હરીફાઈમાં યુવકની હત્યા કરાઈ હતી। જે હત્યાના 13 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે। ત્યારે ઘાતક હથિયારો સાથે આવેલા હત્યારાઓએ જીપ ડાલુ રોકાવી અને ધોકા તેમજ ઘાતક હથિયારો વડે હુમલો કરી અને હત્યા કરી હતી, જેની પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને તપાસ હાથ ધરી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોને આધારે હત્યામાં સંડોવાયેલા 13 આરોપીઓની ધરપકડ કરી અને જેલને હવાલે કરવામાં આવ્યા છે। ત્યારે મોબાઈલ કોન્ટેક્ટ, કોલ ડિટેલ અને આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી અને પોલીસે અત્યારે તો 13 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે અને હત્યાનો ભેદ ઉકેલી દીધો છે। ગત 23/5/2024ના રોજ બનાસકાંઠાના આગથળા વિસ્તારમાં એક મર્ડરનો બનાવ બનેલો હતો કે જેમાં તુરંત જ પોલીસે ઘટના સ્થળ ઉપર જઈ અને એફઆઈઆર રજીસ્ટર્ડ કરેલી હતી અને ત્યારબાદ અલગ અલગ ટીમોનું ગઠન કરેલું હતું અને ત્યારબાદ આ ટીમો દ્વારા તુરંત જ 24 કલાકની અંદર 3 જેટલા આરોપીને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા હતા। હું આપ લોકોને આજે જણાવવા માગું છું કે પોલીસની જે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી, આ ટીમોએ દિવસ રાત ટેકનિકલ એનાલિસિસ, ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ 13 જેટલા આરોપીઓની અમે અહીંયા આજરોજ અટક કરેલી છે। આજે 13 આરોપીઓ છે તેમાંથી જે મુખ્ય આરોપી જે છે કે જેમણે આખું ષડયંત્ર કરેલું છે તેનું નામ છે અખેરાજ ઉર્ફે અખીરાજ ઉર્ફે અખીબન્ના પરબતસિંહ વાઘેલા, રહે વાતમ, તાલુકો દિયોદર, તથા દરિયાખાન ઉર્ફે દરુ અકબરખાન બલોચ, રહે સેસણ, દિયોદર। આ સિવાયના જે આરોપીઓ છે કે જેઓ મર્ડરના સ્થળે હાજર હતા અને જેમણે મુખ્ય ષડયંત્રની સાથે સાથે ભાગ ભજવેલો છે તેમાં છે નિકુલસિંહ અનોપસિંહ વાઘેલા, જગતસિંહ બળવંતસિંહ સોલંકી, શિવપાલસિંહ ઉર્ફે હમીર પ્રહલાદભાઈ ઠાકોર, હર્ષદપુરી ઉર્ફે રોકી બાપજી નરેશપુરી ગોસ્વામી, ભાવેશભાઈ રાણાભાઈ વશરામભાઈ ઠાકોર, યશકુમાર જયંતિભાઈ રૂપાભાઈ દરજી, વિષ્ણુ મફાભાઈ રાવળ, મહિપાલસિંહ જબ્બરસિંહ વાઘેલા, નાગપાલસિંહ ગણપતસિંહ વાઘેલા, હિમાંશુ ઈશ્વરભાઈ રાવળ તથા નવાબખાન પાંધીખાન બલોચ, રહે સેશન, તાલુકો દિયોદર। આ તમામ લોકોની જે છે એ પોલીસે અટકાયત કરી છે। પોલીસે આ સિવાય જેટલા બી આરોપીની અટકાયત કરી છે તે લોકોના સ્પેસિફિક રોલ શું શું હતા તે બાબતનું બી નામદાર કોર્ટની સમક્ષ અમે લોકો ત્યાં જે છે એફિડેવિટ કરી રહ્યા છીએ અને એ તમામના પોલીસ દ્વારા જે છે એવિડન્સ પણ ગોતી લેવામાં આવ્યા છે। આ સિવાય એ લોકોના જે ટેકનિકલ એનાલિસિસ કરીને આ લોકોએ તમામ લોકોએ બનાવવાળા સ્થળે હાજર હતા, કેટલા એકબીજાને કોલ કરેલા છે, આ તમામ પ્રકારનો અમારી સાયબર ટીમે જે છે એનાલિસિસ કરી અને નામદાર કોર્ટની સમક્ષ મૂકી રહ્યા છે। આ સિવાય અમારા જે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર જે છે અને જે ટીમો હતી તે લોકોએ અત્યાર સુધી જે વસ્તુઓનો ઉપયોગ થયો હતો, જેમ કે કેટલાક ધોકા અને કેટલાક હથિયારનો ઉપયોગ થયો હતો, એ હથિયારો બી રિકવર કરેલા છે। આ સિવાય આ ગાડીઓને રોકવા માટે એક પાટો કે જે લોખંડનો હતો અને તેની ઉપર જે છે એ ખીલાસળીનો ઉપયોગ કરીને પંચર પડી શકે એ પ્રકારનો લાંબો એક 4 ફૂટનો પટ્ટો બનાવવામાં આવ્યો હતો, તે પણ પોલીસે રિકવર કરેલો છે। એક શિકારી ગાડી હતી કે જે ઓપન જીપ્સી પ્રકારની હતી, તેને પણ